રાત તો પાટણ જવા મોય. એટલે કપૂરજી, ઓ કપૂરજી. હા આવ્યો. એટલે હાડો કે મોડ કરાયો ના તમે. આ વખતે મોડું થઈ ગયું પાટણ જવામાં આપણે. આ મોડ તો કને થાય હજુ તો લેવાનું નહીં. ઓછું લેવાનું નહીં, હોનું પાવ વધારે લેવાનું. હા ફીર તો વધારે નહીં, પોર તો એમ તો 10 તોલું લીધું હતું બરોબર, પણ હું તો ભાવ વધી ગયા 1,26,000 પહોંચ્યું. તમે જોયું પેપર? જોઈ તો તાણી એટલે હેલિકોપ્ટર ને 10 તોલા નહીં પણ 5 તોલા લેવા હે. મારે એકના 1,50,000 થઈને તોય લેવું છે. એ તો લેવું તો પડે જ ને, આપણે ધન પૂજા નહીં કરવાની યાર. એ તો કરવી જ પડે ને. ઘણા પૈસા પડે. પૈસા તો ઘણા એમ તો ભેગા કરેલા. આવા કામો જ વાપરવા હોય ને આપણે જો ખોટા કામમાં વાપરવા હે. હોની આપણે બધી પડી. હા હવે એ બીજું તિજોરી બનાવવી પડશે પેશરીના માટે. કશો હોતો નહીં, તિજોરી તો બનાવડાવી દેવાનું પોપાજીને કહે. પણ હું કહું, હા આપણે એકલા જ જવું કે બીજા કોઈને પૂછવું મેલામાં કે આબુ દે ને હારે એમ? બીજા ને હા બીજા પૂછી જઈએ આપણે. આવી તો લઈ જઈએ. પણ હું કહું, હા મારું મન તો નહીં પૂછવું છે કે આપણા વામો હે ને આપણા બે સિવાય કોઈ ખમતી પાલતી નહીં એમ. એ વાત સાચી. બધા ગરીબ જ છે પા. હા ચંકા આપણા બાએ જેટલું ભેગું કરે ને એટલું તો હોય ને બાએ નહીં કરી એમ. ખાઈ ગયા ખાઈ તાણી કોઈ ભેરું કરી નહીં. હા પેલા રઘુયન ડોહાએ કે નહીં પેલા ગોપરાજીન ડોહાએ કશું કોઈ ભેગું નહીં કરી. એ તો ગણવા જો ને આગેવાન જોડે 80 રૂપિયા. આગેવાન તો ઘણા એ પણ કાઢતા નહીં રહ્યા. પણ કાઢતા નહીં. કંજૂસ વેળા કરી. હા એરા આગેવાન થઈને ગામનું ભલું કરી, પણ આવા ટાઈમે પૈસા વાપરો ને તો કહેવાય હે. હા પૈસા આપણે ઘરમાં જોવી. પૈસા તાણી ઘરમાં કોક હોય ને તો મજરાઈ આવે. હા હું કહું લહડા મોડું તા અને નાવન તો હવે યાર એક ગાડી છોડાઈ દઈએ એટલે આપણે હે ને ચોક જાવું ને બહાર તો આવી રીતે ગમે જઈને સાધન ના હોગવા પડી. પેલી આવે ને ઇકો લાવી. ઇકો ના લવાય. હું તો જે વિચાર ખબર પેલી પેલો સ્કોર્પિયો લાવી દેવી. સ્કોર્પિયો ગેંગસ્ટર ની હે યાર. કે આપણે બે ગેંગસ્ટર જેવા જ છે ને આપણે જો કોઈ જેવી તેવા આવીએ. હા બ્લેક ફિલ્મ. બ્લેક ફિલ્મ કરાવી દેવાની સ્કોર્પિયો લાઈન. ગમે તેવા આવે એ ને નહીં. પહાવડી છે. આપણે બેન એક જેવી નહીં લાવવાની ગાડી. ધારો કે હું સ્કોર્પિયો લાવું ને તો તમે પેલી થાર લાવજો. થાર રોક્સ. રોક્સ હા બ્લેક ગટ લાવવાની. બ્લેક. બરોબર લહડો હાલતો હડો. લો હવે કપૂરજી આપણે જો જઈએ એનો કોમી હોય ને કોમ જ ના હોય ચોઈ કોમ હોય. બોલો બે જણા હાથ ગોબા કરી જાઓ. હે હું બોલી દે કહું કોઈ નહીં તો હારા કોમથી જઈએ કહું. એવું હતું એમ તો હું હારું કોમ સાંભળી. આજુ હો પેલા એકો. આ તો ધનતેરસ સાંભળી. આ તો કાન ખરીદવા દઈએ અમે. શું ખરીદવા? ધન નહીં હોનું હોની વાળા. હોની વાળામાં જઈએ. એવું હોય એમ? 5 તોલો લાવો. 5 તોલો. હા ભાઈ તમે તાર લાવજો. અમાર જોડે તો પૈસા નહીં. 1,26,000 હા તો 5 તોલો હોનું લાવવું આજ કર્મો. તે કશો હતો નહીં. લાવો ધનતેરસ નો દાડો હારો હાથ તો. માં તો 10 તોલા લાવવાનો વિચાર હતો. મને ઉષા કહે સંખ્યા ને હા 16 તોલા લાવવાની. એવું હોય? સંખ્યા ભાવ વધી ગયો હો. ભાવ વધ્યો તો ખબર. હા પોર અમે 10 તોલો લાવ્યા હતા પણ હું ભાવ વધી ગયો તોય મૂકું 10 ના અડધા 5 તોલો તો લાভ જ છે. પણ હોનું ઘરમાં લાવવું હોય એમ એટલે હિંમત કેવું સમજે. અને હે તમારા તો કોમે નહીં પાવ હોનું લાવો. તમે તો હે ને ના હોય તો આમ ગમું પાર્લેજી બિસ્કિટ લાવો. એરું ચંગ હોના જેવા કલરનું જ આવે. અને પાર્લેજી બિસ્કિટ ની આરતી ઉતારો. કો તો પેલું દૂધ ચીવા અમૂલ ગોલ્ડ. અમૂલ ગોલ્ડ ની આરતી ઉતારો કે લાઈન. સસ્તું જ પડશે. 30-32 હશે. હા 25 રૂપિયાની ઠેલી આવે એરી. હા એ તો આપણે તમે ભાઈ પૈસા વાળા હોય એટલે તમે બધું લાઈન ખરીદો ને બધું કરો બરાબર. અમે તો જેવી શક્તિ એવી ભક્તિ. અમે તો ફોટો મેલીને જે પૂજા કરતા એ કરે જાઓ 12 મહિને. જો ફોટા હાટ કોઈ દાડા ના વળી ગોલ્ડ હોય ને હોનું હોય ને હોનું. હા તો તમારી કોઈ લાગે કે ના ભાઈ. હા એટલે કોઈ જુઓ તમારે જેવા પૈસા વાળા હોય હવે જેટલો તમે ભાવ કીધો એટલા ભાવમાં બધા લાવે. અમારા જેવા ગરીબ ચોઈ લાવે. તહેવારું ધનતેરસ તો એ દાડો ધન તો હુંનું એની પૂજા કરાય. ફોટાની પૂજા હુલિયા કરવાની હોય. ફોટાની પૂજા તો અમે 12 મહિના કરીએ. લક્ષ્મી માતાની આપણે પૂજા કરો ને એટલે બધું ધન જ છે આપણા માટે. એવું કોઈ નહીં કહેતા કે તમે દાગીના લાઈન મેલો મુકા ભાવના. હું કહું કપૂરજી લડો આપણો ટાઈમ બગાડવો નહીં. ચંકા હેરો તો લાવવાનો નહીં. ઓની વખત જ નહીં હોનું લાવવાની બરોબર.
હોનું જ જોઈ લાવ અલે પણ હોનું તમે નહીં, મેં કીધું ને થેલીઓ લાવજો ને બિસ્કિટ લાવજો. ગોલ્ડ ગોલ્ડ હા એટલે અને પૈસા આ વાળા હો ને. બિસ્કિટ ને દૂધી થેલીના પૈસા ના હોય ને તો ઘેર ચાચુ ડૂસી હાલ દે હો. ના એવા શરમ મોન નહીં રહેવાનું. એવા તો શી કોઈ અમે હા કોઈ એમ તો માજીવા નહીં કોઈ પણ અમે રહ્યા હા, ગરીબ એટલે અમારામાં જેટલું ભેગું કર્યું એવા તો છે એટલે જેટલું ભેગું કર્યું હા. કહો. ઘર બનાવ્યું આ સુધી સારું. હા તું કોમ ચાલુ હોય ને તું બાચી પડ્યું હોય ઓ આ રી તો આ ચીમીની થેલીઓ ની કોમ ચાલુ જ છે. અમને હું તમે બનાવો અમે બનાવો લે. હા એટલે ઈ નહીં કહેતો આવો પૈસાનો કમર ના કરાય એ નહીં પણ હેરા કે ઘરનું કોમ ચાલુ હોય. હવે માલ સામાન તો હોય નહીં તો અહીં ચાલુ હોય. પણ એમાં પૈસાનો અમે ગમન કરતા ને એમાં પણ એના પૈસા છે અમે શું કરીએ કો તાણ. તમે આ વકાતનું ને એ બધી વાતો કરો હો બરાબર વખતની વાત તો ચમ કરી ખબર હે? હા क्योंकि हमारे पास बहुत पैसा है. હા હજી તો થોડા દાડામાં હજી તો ગાડીઓ આવશે. गाड़ियों હા लावવાની. તમે તાર જે લાવવું લાવો હા, હું તો બરાબર હું તો ઘરના જેવો એટલે વાપરી લે પણ બીજા ચોય ગરીબ આવું ના કહેતા એમ બીજા આપણા કોકની મેલા- વાતેડી દુભાય સમજો તમે હવે તમારે હે ને ના હોય તો હવે વતેડી કાઢી ચોક નાહી દો. હઉ. કેમ કે શરીરમાં હવે વતેડી તો એ ખબર નહીં પડતી મને તો. આ તમારે તો પૈસા દેખાય એટલે હાલ કશું નહીં દેખાય એ તો હવે જેના જોડે હોય એને દેખાય, જેના જોડે ના હોય ને આવી રીતે રીસે મળી. અમે કોઈ સમજ્યા? રીતે બતાવી નહીં તમે મેણો મારો હે ગોલ્ડે ઠેલી ના ભૂલતા હા નહીં ભૂલીએ તો ના હોય તો 5 વાળું પછી બિસ્કિટ લાવજો, એનથી હઉ. સસ્તું હે. હા હા ધનતેરસ આવો હો. જૂના સિક્કા પડ્યા અહીં, એની મારી ધનતેરસ કરવાની. હાવ છો હેડે બે જણના ભાગી. વાપરો તો ખરા યાર, ગરીબ માણસનું વાપરો તો ખરા. ખોટા સિક્કા બોલો ને હાચા સિક્કા. બોલ બોલ ચોકન હેડે બે જણા. હેલિકોપ્ટર પડ્યું લેવા જાવું હેલિકોપ્ટર છોડાયું યાર નવું. તમાર બાહી કદી જોઈ હેલિકોપ્ટર વાળી? તે જોયું કદી પેલા એમ કે ઓહો, અમને જ નતું પિયારવાનું. અમે તો એક વખત રાજસ્થાન ગયા હતા ને તે કને હેલિકોપ્ટર ખાલી સ્પેશિયલ ફૂલ વેરવા લાયા હતા. એટલે અમે નતા લાયા, બીજા લાયા હતા. બરોબર. અને તાવ તો મુહૂર્ત થઈ ગયું ને હા મુહૂર્ત થઈ ગયું ના, મારું મુહૂર્ત થઈ ગયું. હવે લક્ષ્મી માતાનું મુહૂર્ત કરવા જવું. ના પીન એટલા હોનું લાયા હો તે મુરત કરશો, આરતી ઉતારશો. હું તમારે હોનું નહીં લાવવું યા. મારે ઘેરથી પોતનો સિક્કો લઈ જાજો. પોતનો હા. સિક્કો હોના જેવો આવે બરોબર. હા. પોતનો સિક્કો મેલીને આરતી ઉતાર દેજો એટલે પછી તમારે આમ ઉતરી જાય એમ આરતી. એવું હાઉ કશું હતો નહીં. તમારે આલુ ના આલુ હોત તો પોતનો સિક્કો હું આલો ભલા મને. 50 રૂપિયા આલો, પોતનો સિક્કો તો ઘેર પડ્યો છે ચોખ્ખું ના. 50 રૂપિયા પણ હોના જેવા ના લાગે. પેલો હા. પોતનો સિક્કો પડે ને તો હોના જેવો લાગે, સમજ્યા? હે? હા એવું? હા. અને તમે બે હાલ અમે હે ને પાટણ જઈએ હોનું લેવા. 5 તોલા હોનું લાવવાનું હે. આટલા બધા અધેરચમ થઈ જવા તે ગટિયા છો તો ગટિયા રહેવાના. પૈસા અહીંયા અધર થઈએ, જેના જોડે ના હોય એ પછી ઓમ થઈને ઊભા રહીએ એમ, સમજ્યા વાત ને? તમારે જેવા તમારે જેવા 50 રૂપિયા હોય તો ચાલ્યા ના રહી હાલ આવી જઈએ એમ પીવા. પણ અરે પૂજા હે નહીં કરી ઘરમાં વાહને રાખ્યો નહીં સી એ તો પિત્તળના વાહનની પૂજા કરી દે તોય ચાલે. પિત્તળનું નહીં, તો ઓલું વ્હાઈટ આવે ને. હા એ જે હોય એ હાલ જો અમારું મોડું થાય હે. હજુ તો પાછું બેંકમાં જવાના, બેંકમાં પૈસા ઉપાડવાના હે. જે આપણે જે ઉપાડવાના હોય હા 5 તોલાના જે થઈ એ પોતલોના 10 લાખ જેવા થાય 10 લાખ ઉપાડવાના હે એકી માર્ગા. હોનું લેવા જો. હોવા એટલે એ તમારા બાની તાકાત નહીં જ લેવા જો. અલ્યા ઘણું ભેગું કર્યું હારું જાહેર સારું છે તારો હો ના હોનું લેવા જો. હોવા. સાચું કહો. ખોટા સિક્કા લપ નહીં કરી તું જાય યાર એટલે કોઈ પૈસા નહીં એટલે કોઈ અમને અપમાન કરવાનું વાત. 10 લાખ મારા ઉપાડવાના હે, 10 લાખ એનું ઉપાડવાના હે. ટોટલ 20 લાખ ઉપાડવાના હે. પૈસા પકડવા આવું હોય પાટણમાં. લે, કદી જોયા નહીં હોય 20 લાખ હારે? ના જોવા હોય તો હેડ ના ખોટો ગોડો થઈ જાય. હારું દાદા ને અમે છે ડાયો હિતાન ડાયો હોય તો દારૂ બંધ કરી નાખશે વાત આટલી કડા. આ હોરે યાર તમારા બાર પૈસા વાત કરી તે અમે ગરીબ છીએ તે કોઈ ખોટા સિક્કા તો એવા નહીં વાત કરી તે ભલા મને પૈસા ભાડીને કોઈ કમંડ આવી ગયું. અમાર સર કોઈ કમંડ અમે તો જાઓ વાત કરી અમે કોઈ ગરીબ છીએ કોઈ અમે કમંડ છે કોઈ ના હોય કમંડ અમન દારૂ રહેશે પણ કમંડ ના રાખાય તન ભલા મને આવ
ખરેખર આ ભાઈઓ તો બધા બહુ મેળું મારી. હવે જીવીને કોઈ લેવા નહીં આ દુનિયામાં. ખરેખર જીવીને મેળા વાપરવાના આખી જિંદગી. ગોબરાજી હા. ના હવે જીવવું જ નહીં આ દુનિયામાં મરી જાવું હું. છમ તાને ભલા મને હવે વસ્તીનો મેળો વાપરવાનો. હે મેના તાને ખાની મારે મેના એમ કેજો મને ખાલી પૈસા વાળા મેળા મારી ભલા મને ચેડ વાપરવાનો કેજો આમાં. રોવાની તમે યાર મને રૂંગું આવે શું કરું તાને? કે મેના મારે મને કો ખાલી એની જીભ કાપી નાખું. આપણા પૈસા વાળા રે આવ્યા ને મેળા મારે. પૈસા વાળા હા પૈસા વાળા આપણા મેલામાં 2 જણા હી વળી 2 જણા ને 2 જણા ને તા મેળા મારે બોલો. પેલા ગટીએ ને પોડારે ઓવા એટલે તો મને મેના મારી ગયા. આ દુનિયામાં જીવવું જ નહીં. હવે મરી જાવ. મેળા ચીટલી કરા વાપરવાના. મરી જ જવું હોય તમે હવે મરી જાવ. ફાઇનલ ડિસિઝન આવો ટૂંપો ખાવો વાત. ટૂંપો ખાઓ ઓવા તો એના કરતા આ બધું લબરવું ને એના કરતા હું તમને સરળ આલુ હું હા હું તો આપણા ગામમાં હે ને રેલવે પડી મરી જો આપણે 2 કિલોમીટર સિટી થા રેલવે પડીને મરી જવું એમ. ખાઓ કોઈ ટેન્શન જ નહીં રીબો નહીં તમે પણ આ વાયકન જ મરી જાવ એટલે ઈ આપણા ગામમાં જ મરવું હોય જ મરી જાવું પણ. તો આપણા ગામમાં પેલું પેપર છે ને એમાં પડો તમે તાર હું હર રાશે જ્યારે તરીને આવશે ને દેર એટલે હું બધાને કહી દઈશ એવું હોય ખાઓ ના પણ મારા ના હોય ટૂંપો ખાવો. અહીં પડવું નહીં ને કહીએ જઈને કે પડ્યો હોત તો મરી ના જત તો ખબર ના પડત કોઈ. ખંજે જ મરવું હોય હોય તો હું બધાને જોણ થાય કે આપણે કે ગરીબ મેણો મારીએ તો ગરીબ મજબૂરીમાં ટૂંપા ખાઈએ એમ બધાને જોણ થાય કે મેણો વિચારીને મારે છે. મેણું માથાનો ઘા કહેવાય ગમે તેવું. તો અધ્યર બંધો હજી થોડું અધ્યર બંધો છોડી નાખો આ હું બનતાવું આહો તાણી યાર તાણે તાણ ભલા મને આવા મેને ના ખવાય લાવ મને છે અધ્યર બંધો તમારી હાઈટ શું છે હું હા પણ યાર થોડા સેટા જઈને મરો કી ચમ એ ચમ તમે હોય થાવ તો યાર તમે મને બીવડાવશો કે હોને મને ટૂંકો આલા કશું હું ના પીવડાવું વાકાનો હવે ટૂંપો ખાવાનો. ફાઇનલ ડિસિઝન હવે ફાઇનલ જીવવું થાય. આ વસ્તીનો મેળા જેટલી કરા વાપરવાનો હવે. મને યાર મેનું મારી તો હું તમાર ચેરે હું એ લખું તો થઈ બધા મેણો માર કરી મને મેણું ખમાતું નહીં. મને તો એવું કીધું હોય કે તમે એવા એક ખોટા કે આ બધું કે કશું ભેડું કર્યું કે હું હા તમારા જોડે પૂંચી ખાવ એવા ને એવા મેણા મારે છે. તમે તાર રમણમાં પૂરો ખેંચી લો. ઓહ રમણમાં તમે તાર. અલા ગોબરાજી આ બધું હું કરો લ્યા તું પકાઈ નહીં દેખાતું યાર. અલે આ ધનતેરસના દાડા આવું કોમ કરાય તમે શરમ બરમ આ છોડા આખા રહેજો તમે. અલે છોડા કહું છું તમે આખા જો કે યાર ભલામણ. લ્યા ભલા મોળો હમણાં ઓછા થઈ જાવ હમણાં તો ઓછા તો થઈ કાંઈ ભલામણ કોઈ નાટક કરી. ઉતરજો તમે ભલા મોણા કોમ કરતા તમે શરમ બરમ આગ નહીં આવતી લ્યા બધું શું કરવાનું વસ્તીનો મેણો વાપરવાનો ભલા મોણા. પણ તમે મેણો તે મેણા કોક મારા તો ટૂંપા ખાઈ લેવાના ભાઈ તરત ભલામણ પેલા રે બે પૈસા વાળા ઈ રે મજબૂર કરી નાખી ગરીબ નતન. જે પૈસા વાળા આ રે પેલો ગટીયો ને ભોડારો ઓહ ઓહ તારી તો તમને મેણા મારે એમ એમને મને માર્યું મેનું. તારી તમને મેણું માર્યું મને મેનું માર્યું એ યાર. ને તમને મેણું માર્યું તો તમે આ ગોબરાજીને તુંપો લાતા હતા જોડે રહેતા યા, અને તમે તુંપો ચમ ના ખાતો કેજો તાર માર તો કાયમીનું છે ને તું મારે તો પહેલી વાર આવીને મેનું મારી દારામ 24 કલાકમાં 24 જણા તો મેનું મારી
ગોબરાજી ઓનાથી કોઈક શીખવાનું આખું ગોમ મેણું મારે આપણે દારૂ કહીએ એટલે મરી જાય એવું આપણે નહીં કહેતા પણ આ દારૂથી કદી ના મરવાનું વળી હવે તો આઈને જતા રહી તાળી. કેટલાય આવે ને કેટલાય ગયા. ભગવાને કોક જોઈ તમને આલ્યું હોય આ બધું ડાયરેક્ટ કોઈ મરી જવાનું હોય કોક કેલો મરી જાય તો મરી જવાનું આપણે બરાબર. જિંદગીથી હારી નહીં જવાનું ગોબરાજી તાને ઈ તાળી. મેનાવાળા કોઈ તમારા ઘરનું એરિયા પૂરું કરવા આવી નહીં આવતા. તો પછી તમે જાતે પૂરું કરો કે નહીં કરતા તમારા ઘરનું વાહ. તો ભાઈ કોકને મેણા ખાઈને આવું તો ટૂંપો ખાવાના આવે તમારા પરિવારનું તમારે નહીં જોવાનું કાલ ઉઠીને તમારા છોકરાનું તમારા ઘેરથી બધાનું શું થાય એ બધું વિચાર્યું તમે પહેલા અને આ ટૂંપો ખાવા મંડી પડ્યા તે આગળ હા મારા ઘેર પપ્પુ એકલો હોય કોઈ મન મેનું મારે હા તો કોઈ આવો કોઈ કરવા તાણ પછી કોઈ આવા ખવડાવાય ઈ કોઈ વિચારે કરવા આવતું નહીં ઈ વિચારીને યાર હું દારૂ પીવું ને પછી મેને ખમે જવાનું હોય આ કોને વાપરી નાખવાની બહાર કાંઈ જ ના કરવાનું હોય. પપ્પુનું વિચારવાનું તાણ શું આપણા પરિવારનું પહેલા વિચારવાનું તાણ. કોઈ આપણું ઘર ચલાવવા કોઈ આવતું નહીં આપણે તાણ. જાતે જ ઘર ચલાવીએ છે ભલા મને પેલા તો મેના બારીને જતા જતા રહે રહે, લો. કોઈ ઘર ચલાવવા આપણને ના આવી યાર. પેલા આયા જુઓ આયા હીરા મેળો મારી પકડો એને પકડો આવો આવો તમે લ્યા તમે આગેવાન હા ગરીબો ભેગા કરશો હવે તમે તો થોડા ખર્ચો અને આ બેન તો મી સમજાયા હું મને સમજાયો? સમજાયો ને મને સમજાયો કલે પૈસા ના વાપરવા ને પૈસા ભેગા કરો અને ભેગા કરતા ના આવડતું તું મરી જો એમ હા સમજાયા પણ મારા વચ્ચે સમજતા નહીં વાના કરતા એટલે હેરા મરી જાય ને તો સારું મરવા જ્યાં એય! તમને કહું કે તમે રૂપિયા ભેગા કરીને ચો મેળશો ઘર સારું બનાવો કો તો હવે ધન લાવો હોનું લાવો તમે યાર હાવ મુજી વેળા કરો આગેવાન હતો લે આ જો. ગટુજી. આ લાયો જો આ લાયો જો ખખડા હે ને? કકડા જો ખોલીને બતાવું બીજી એ જો અંદર સોળ આ દોરો લાયો જો હા હા મને શું કરે ખબર હે હા ડોસીને દોરો પહેરાવો હે હા. અને પછી એને પાટ ઉપર બેહારી અને એની આરતી ઉતારવી હે ચાલે ને ગટુજી એક સાચી વાત કહું તમને તમે જે આ મેણો માર્યો ને મેણું નહીં માર્યું સલાહ આલી હે એ ગમે તે સલાહ આલી ખોટી સલાહ આલી હમણાં આપણો ભાઈ એક ઓછો થઈ ગયો હોત. આ જોવા દોરડું જોવા ટૂંપો ખાવા હેડે તો ગરીબો જ શોધો જ ને અલ્યા ગરીબ નહીં તમારા પૈસાનો પાવર હે ને એ બહુ ના હારો કોઈ આ નહીં અભિમાન પૈસાનું રહ્યું ને વાહ. ઉતરી જાય વાહ હું એક ગરીબ ઓછો થતી તો એટલે એ તમે બે જણા ઘરવાળાને કોઈ તમે કોઈ જોત સેવા કરવા વાત એ. કરો ઘર ચલાવવા જોત ભલે મોં. આ ખેલ કર્યાનો ઘેર જાતું આ હું ખેલ કરી હોય પી પી કોઈને સલાહ નહીં આલી મેળા મારે એક જાતના સલાહ આલી યાર દેખાડો સલાહ આલી એવો મરવાની સલાહ આલી તમે એટલે પણ ખોટા સિક્કા તું તો ભેટાઈ ગયો કાણી એ ને ગટુજી ભગવાને તમને આલ્યું હોય ને તો ભગવાનનો ઉપકાર માનો કોઈ લોકોને આવા મેણા ના મારે ત્યાં ટૂંપો ખાઈને આ મરી જાય પછી બે જણા ભગવાને પૈસા આલ્યા પણ ભેજામાં ભેજામાં ભેજે નહીં ભેજા ઉપકાર તો માનવાના જ છીએ આ જોતના આ હોનું લાય ને એની આરતી ઉતારવાના તમને કીધું જ ખરા અને જુઓ મથુરજી હોય ને મેળા ચો મારે તો ખબર હે હા કે પેલું પાર્લેજી બિસ્કિટ નહીં આવતું એ લાવજો અને હા. કે અમૂલ ગોલ્ડ દૂધ નહીં આવતું એ લાવજો ને કે મને પૂજા યાર- પૂજા થાય કોઈ મને હું કહેતા હતા ખબર હે? હા. 5 રૂપિયાનો સિક્કો આલો ને એનો હોના જેવો લાગે ને એટલે નહીં. તું એની પૂજા કરજે એમ. આ ફોન રે ને ફોન 45,000 નો જ ખાલી ફોન હે ભલા રહ્યો પણ એ નહીં જેવા તેવા ખર્ચા નહીં અમારા હા જેટલા પૈસા હે ને એટલા ખર્ચા અહીં અમારા શું કેવું કપૂરજી તો બસ બધી વાત તમારી સાચી ગોપાલજી તમને એક વસ્તુ તમને કહું આ ધન લક્ષ્મી આજે ધનતેરસ છે ને હા. એનો તમે હોનું નહીં લાવો તો ચાલશે પણ ના ચાલે યાર હોનું તો લાવવું જ પડે યાર તો એ નહીં તો તમારી જોડે પૈસા જ તમે લાવી શકો પણ જે ગરીબ માણસ હોનું ના લાયકતું હોય અમારી એને હું ના લાવવાનું લાગી. એના માટે હું તમને એક ઉપાય બતાવું ગોબરાજી કેવો બોલો જો એક મેઠાની થેલી લાવવાની હા ધોણા લાવવાના ધોણા. અને 2 હાવણી લાવવાની બરાબર એની તમે પૂજા કરો ને એટલે લક્ષ્મીમાન બધું આવી ગયું એવું અને એક હાવણી રહી ને એ આપણા ઘરમાં વાળો રાખવાની એક હાવણી આપણે મંદિર જોવો ને એમાં વાળવા દે એટલે એ ધન પૂજ્યું બરોબર થઈ ગયું કહેવાય તમે ખબર એ યાર આવું તો ચો હોતું છે હાવેલી મેઠું ને તોણા એની કોઈ પૂજા કરાય એ સાચી લક્ષ્મી એરી છે તાર એ રે એટલું જે કહેવાય તમને છે. ખબર નહીં તમે આ પૈસાના પાવરમાં ઉડાડો ને એ ના હારો અભિમાન આ એકદાર તમારો પાવરાન ઉતરી ઉતરી જાય જા હા. તાણી તમારે જોડે પૈસા એટલે જેને કોઈનો- જોડે પૈસા ના હોય એને બિચારા શું કરવાનું કેજો કોઈનો નહીં જો પાવર ભલામણ તમે આયુલા વસ્તુ લાવીને તમે લક્ષ્મીમાની પૂજા કરો ને એટલે સાચી ધનતેરસ મનાઈ કહેવાય ખબર તમને હા અને બીજું તમને કહેવાનું કે તમારે જે રૂપિયા લાય ને એનો તમે સદઉપયોગ કરો તાન ઉપયોગ આ ગોબરાજી જેવા તમે મેણું મારો ને એ ન વસ્તુ નહીં ગટાઈ
એમાં કેવું હોય ખબર હે? હા. લક્ષ્મી હે ને હાથનું કંચન હે ઓય. હંમેશા વસી જ જાય. કંચન નહીં, લક્ષ્મી ને ચંચળ હાથનો મેલ કહેવાય. હા, ઈ રહ્યું. હંમેશા વહ્યા જ કરે એમ તમને ખબર પછી. વાહ ઈર્યું. અને એ નહીં ગટુજી એક બીજું, હા આ રાવણ જોડે આખી હોણાની લંકા હતી, હા. તો એને એના આગળ રથ આગળ કદી લખાયું કે ગોલ્ડન રાવણ? ના ના પેલું કે રાવણ જોડે આખી લંકા હોનાની હતી તો કદી એને ઇનકે પાવર માં આવીને અભિમાન માં આવીને કદી એવું લખાય કે લંકેશ ગોલ્ડન હાઉસ. તાણ પછી એ નહીં, અને તમને તો 2 પૈસા આલ્યા, તમે તો આટલા હવા મૂડો હલ્યા. પણ અમે જો રાવણ હો. ઓકે નહીં, ગરીબ અમીર તો કઈ દેખાતું જ નહીં તમને ભયમ તો આવી. આ બે જણ પાન એટલું બધું હોનું હોય તો અરે એમ જ લખાવીને મોટા ફોડારો હાઉસ ને ગટુ હાઉસ. એ થોડું માપે બોલ. આ તમે બોલ્યા એ વાત તમારી સાચી હે, વ્યવસ્થિત હે. હા. તમે જે બોલ્યા એ વાત મગજમાં ઉતાર્યા જેવી હે, અને મેં કપૂરજીએ મગજમાં ઉતારી હે. હા. ખરેખર અમે જે ગોબરાજીને મેણું માર્યું થોડું બોલ્યા પૈસાના પાવરમાં આવીને, હા, એ ખરેખર 2 હાથ જોડીને માફી માંગીએ બસ. બરોબર. ભૂલ થઈ ગઈ અમારી, અમે આવું બોલ્યા. હા. પણ ખરેખર તમે આ બોલ્યા ને એમાં હવે એટલું શીખવા મળ્યું. અને તે અમારા આવકનો 10% ભાગ આવે ને બરોબર. એ આવી રીતે ગરીબોમાં ઇનકા જે ગરીબ પરિસ્થિતિ વાળું હોય ને માણસ એને ઇનકા મદદ કરશો, ટેકો કરશો એમ. હા, આ વસ્તુ અને કરવી. અને બીજી વાત, હા. આ વખતનો દિવાળીનો ખર્ચો ગોબરાજીનો મારા તરફથી બસ. હા. તમારી ફેમિલી લખડો તમારે ઇનકે 1 તોલું લેવું ને તોય મૂલ્ય આલું બસ. ના ના આપણા તો એટલું થાય જો ઇનકા એટલો ટેકો મારા તરફ બસ. બરોબર. હા અને હજુ બીજી વાર દિલથી માફી માંગુ તમારી. હા હા એ તો ભૂલ થઈ ગઈ યાર. હા હા તમારો ખર્ચો હું ઉપાડે, બસ ચિંતા ના કરો. બરોબર. ગાડી લાવી દે પણ ગાડી કેન્સલ. ગરીબોની મદદ કરવી. ઓને તો આપણે મેના માર્યા છે, ઓને ખર્ચો લેવો આપણે યાર. પણ બચારું ગરીબ હોય. મેં યાર ગરીબ જ માર પાન એ નહીં. અને હાયરા થોડી હાલ સલાહ આલી હતી કે લક્ષ્મી પેલું ચંચળ હાથનો મેલ હ. હાથનો મેલ નહીં, તમારામાં શરીરનો મેલ ઘણો થોડો નો ને એ વખત ઠીકરું કહેવાનું રાખો તો યાર થોડા ઉજરા દેખો એ સમજે? તો ઠેડ ખર્ચો આવીને કપૂરસિંહ ખેલ લઈ જાજો. બોલો આગળ હજુ કોઈ બોલો એટલે ને? ખર્ચો કેવો? એ નહીં, તમે આજે નમતું આલ્યું ને? એ નહીં હા. ખર્ચો છે હો, દારૂનો નહીં પાવો. ના ના, દારૂનો નહીં. હા લગાતો. એ નહીં, ઘરમાં દિવાળી મીઠાઈ હોય, ફરસાણ હોય કે જે હા વ્યવહાર તહેવાર જે કરવાનો એ રહ્યો. હીરો લગા તો કાયમ હવારે અમાર ઘેર આવીને ઉપર એક લાવો ભાઈ 100 રૂપિયા ના, ના, મઠી ના, પીવા ના, એ જાવ તો રીતે. મધુરજી એવું ખાવાનું ખામ હું હા. પૈસા નહીં આલું, મીઠાઈ બધું સામાન આલી જાય. હા, પૈસા ના હાલતા, જે પૈસા વસ્તુ જુઓ ને એની આલજો. હું લેતા આવ્યો પણ ઈ તો આ ના ચાલે યાર. ના ચાલે રઘુજી, પૈસા નહીં મળે. તમારે એમ પૈસા નહીં મળે, પણ તમારે જે દિવાળી વસ્તુ જે જરૂર હોય, કપડા છે, મીઠાઈ છે, જે હોય હા. એ બધું તમને પૂરું કરી આપશે. પૈસા નહીં, તમે એમ કહો કે મારે આ વસ્તુ લાવવું તો અમે બે હારે આવીને તમને વસ્તુ લઈ આલશો. બરોબર. ખરેખર ગટુજી, જો દરેક તહેવારમાં આપણા ભાઈઓ આડતા હરી મળીને કમ્પ્લીટ તહેવાર કરશે ને, એકબીજાને ટેકો કરશે, મદદ કરશે, હા. તો આપણા પરિવારને કાયમ માટે મોજે દરિયા થઈ જાય હો. આ મારી નાગેશ્વરી આ